મારા મિસિસ નું ઇંગ્લિશ એવું પાકું સોલિડ. એક દાડો મને કે હાજે વહેલો ઘેર આવી જજે, અમારે ત્યાં તૂતાનો રિવાજ છે, નોકર ને તમે કે છે. કારણ કે એને ખાતરી છે કે હું તો નાહી જવાનું નથી, પેલો ના નાહવો જોઈએ, ને તો વાહણ પોતા બધું જાતે કરવું પડે. અને એનું શરીરે પાછું એવી જે પડખું પર આપણને એમ લાગે કે 10 ડેગડા તૂટી પડ્યા છે, એટલું એનું એવી શરીર. મારા મિસિસ મને કે હાજે વહેલો ઘેર આવજે. કે કેમ? મને કે મારી બેનપણીને ત્યાં જવાનું છે. હું શું કઈ છે? મને કે એનું વેલ્ડિંગ છે. મેં કોઈ લોખંડની છે, એનું વેલ્ડિંગ છે એટલે લોખંડની એનું વેલ્ડિંગ. મને કે ના લગન. મેં કોઈ એને વેલ્ડિંગ કહેવાય કે વેલ્ડિંગ છે, ચલાય રાખે. અને મેં તમને કહું, નાના છોકરાઓ જે ફિલ્મ ઉતારે, એકવાર અમારા ઘરમાં મહેમાન બેઠેલા, જો છોકરાઓ કેવી ફિલ્મ આપણને ઘણી વાર ખબર ના પડે. આવે મને કે પપ્પા, મેં કહું હમણાં મગજમારી ના કર, મહેમાન બેઠા છે. મને કે થોડું કામ છે. મેં કહું બોલ. મને કે તમને હિન્દી આવડે? મેં કહું આ પાછો કંઈક નવી આઈટમ લાવે. મેં કહું હા ભાઈ આવડે, શું છે બોલ ને. કે હું તમને એક ગુજરાતીનું વાક્ય આપું, એનું હિન્દી બનાવો ને. મેં કહું બોલ ને યાર જલ્દી, આ બધા મહેમાનો બેઠા, બોલ શું? મને કે મને મોકલ્યો નહીં, મને મોકલ્યો નહીં, મને મોકલ્યો નહીં. મને મોકલ્યો હોત તો બહુ સારું થાત, એનું હિન્દી બનાવો. મેં કહું મુझे भेजा नहीं, मुझे भेजा नहीं, मुझे भेजा नहीं, मुझे भेजा होता तो अच्छा होता. નાહી ગયો. પેલા બધા મહેમાન હસવા માંડ્યા. મન કે ખરું છે હો. મેં કહું મારું છે હો, પારકું નથી એટલે ખરું જ હોય ને. એક વાર આવ્યો, મન કે પપ્પા આપણી નિસાર બહુ ખરાબ છે. કેમ? મને કે મેતીને ભણાવતા જ નથી આવડતું. મેં કહું એવું કેવું? મને કે મને પૂછતી હતી 5 દુ કેટલા થાય. મેં કહ્યું લે તો તને પલાખા પૂછતી હશે. એક દાડો આવ્યો, મને કે પપ્પા અમારા ટીચર ખોટું ખોટું ભણાવે છે. મેં કહું શું? મને કે એમ કહે છે કે આંખો વીંચીને લખાય નહીં. મને કે પપ્પા આંખો વીંચીને ના લખાય. મેં કહું લખાય ને તાર લખું શું એ કે ને. મને કે તમે લખી શકો? મેં કહું હા. મને કે કરો આંખો બંધ. મેં આંખો બંધ કરી એટલે મને નોટ જેવું આલ્યું. મને કે આમાં તમારું નામ લખો, તમારા બાપાનું નામ લખો ને અટક લખો. મેં લખ્યું આંખો બંધ કરીને. મને કે થેન્ક યુ પપ્પા, તમે લખી શકો છો. નાહી ગયો. તાર રસોરામથી મારા મિસિસ આવ્યા. ક્યાં ગયો આપણો ગોપાલ? હું કેમ? મને કે 6 માસિક પરીક્ષામાં નપાસ થયો છે અને એનું પ્રગતિ પત્રક મારી જોડે સહી કરાવવા આવ્યો હતો. મેં કહ્યું તારા બાપની કરાય એટલે એની આંખો ઉઘડે. મન કે તમે કરી સહી? મેં કહું કરીને. મન કે જોયું નહીં? મેં કહું આંખો બંધ કરીને કરાઈ સહી. જોવે ક્યાં? તમારી ફિલ્મ જયારે ઉતારતા હોય ત્યારે છોકરાઓ આવી રીતે, અને એવું નથી હોતું કે અમારા પોળના છોકરાઓ જ આવા હોય છે. સોસાયટી બાજુના છોકરાઓ તોફાની હોય છે. હમણાં ઉનાળામાં નીકળ્યો, એક સોસાયટીમાં ગયેલો કંઈ કામ માટે, તો એક બંગલો બંધ હતો, એના દરવાજાનો બેલ એક નાનું ટેણિયું છોકરું આવડું, દફતર બાંધેલું, પસીને રેબજેબ, બેલ દબાવવા બિચારો પ્રયત્ન કરે, આમ કૂદે ને દબાવાય નહીં. એટલે મેં કહું પહોંચાતો નથી બેટા? મન કે હા કાકા. મન દયા આવી એટલે મેં બેલ દબાઈ આલ્યો. મેં બેલ દબાવ્યો એટલે મન કે હવે ભાગો. કેમ? મન કે હમણાં કાકા લાકડી લઈને નીકળશે. આ ઘર કે મારું નથી, અમે તો રોજ બેલ દબાઈને નાહી જઈએ છે બપોરે. તમે જાઓ ક્યાં તમારી ફિલ્મ ઉતારે તો? એમ પોળના પડોશીઓ, પડોશમાં અંદર જાત જાતની આઈટમ. અમારે કાકાને ત્યાં ગયો હમણાં, 3 ચશ્મા પડેલા. મેં કહું આ 3 ચશ્મા કેમ છે? મને કે તો રાખવા પડે. પણ મેં કહું બહુ તો 2 હોય, આ 3 કેમ? મને કે જો આ છે ને એ દૂરનું જોવાના. મેં કહું બરોબર. મેં કહું આ બીજા? મને કે નજીકનું જોવાના. અને મેં કહું આ ત્રીજા? તો કે 2 ખોવાઈ ગયા અને હોદવાના. 3 ચશ્મા રાખેલા. અમારે એક બાજુમાં ઘણી વાર તમે જોયો કે આપણી ગુજરાતી ભાષા, એના શબ્દોના 2 અર્થ થાય, એમ જ જોક પેદા થાય છે. અમારા બાજુમાં એક નવીનભાઈ રહે છે, માફ કરજો કોઈનું નામ હોય તો ખરાબ નહીં લગાડતા. મારે એમના ત્યાં થોડું કામ હતું એટલે હું સવારના પહોરમાં ગયો. મેં જઈને બેલ દબાવ્યો એટલે એમના મિસિસ આવ્યા. મને કે આવો મહેશભાઈ. મેં કહું ભાભી નવીનભાઈ? મને કે નાવા બેઠા. મેં કહું કોણ ગયું? મને કે એ જ જવાના છે. આપણે જો આપણા સ્ટેશન પર જગ્યા રોકવા જતા હોય, કાકો ખભે ધોતિયું નાખીને જતો હોય, કે કોણ જાય છે? કે હું જ જઉં છું. હું બેઠો. મેં કહું હવે નવીનભાઈ ત્યાં રાહ જોઈને પછી બીજી વાત શું કરવી? એટલે જસ્ટ મેં ભાભીને પૂછ્યું. મેં કહું ભાભી નવીનમાં શું છે? મને કે નવીનમાં કઈ નથી.
નવીનમાં તમે આપો એ. મેં કહું મરી ગયા હવાના પોરમાં ખોટી બોણી થઈ ગઈ. હવે આપણે વધારે વાત કરવા જેવું નથી. અને એટલે સુધી કે આ જે આપણા અમદાવાદી માણસોના સ્વભાવની ને નેચરની વાત છેક અમેરિકા સુધી પહોંચી ગઈ છે. હમણાં માણેક ચોકની અંદર કાપડ આપણે દિવાળીમાં બધી ગરાગી ખુલી હોય ને ત્યારે કાપડિયાની દુકાને એક ભાઈ કાપડ લેવા ગયેલા કે પેન્ટ પીસ બતાવો. પેલા બતાવે દિગ્જામનો 160 રૂપિયા, આ કે રેમંડનો છે 250 રૂપિયાનો. પેલો કે રેમંડ વાળો હારો છે તો કે 250 રૂપિયા થાય સાહેબ. પેલો કે યાર કંઈ ઓછું કરો ને. વેપારી બિચારો સારો માણસ કે એક કામ કરો સાહેબ હવા 200 હાલજો. પેલો કે ના યાર કંઈ ઓછું કરો ને. એ વેપારી સારો માણસ હતો કે યાર એક તમે કહો સાહેબ તમે કહો. પેલો કે 200 આપું. વેપારી કે યાર 200માં તો ઘેર પડે છે. તો કે તાર ઘરનું એડ્રેસ આપ, ઘેર આવીને લઈ જવું. એટલો બધો આપણો એટલે એવું ને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ આપણા સાબરમતી નદીના પાણીની તાસીર છે. અમે અમેરિકા ગયા તો ત્યાં આગળ એક પટેલના બંગલાની અંદર અમારો પ્રોગ્રામ રાખેલો. એમાં પ્રોગ્રામ એવું હતું કે અમે 150 માણસના જમવા બોલાયેલા. એ લોકો જમી રહે પછી મારો પ્રોગ્રામ હતો, મારો દિનેશ શુક્લનો. અમે લોકો ત્યાં ગયા, જમણવાર પત્યો, અમારો પ્રોગ્રામ હતો. પછી જે ભાઈ હતા અમારા ડીકે એ એનાઉન્સમેન્ટ કરવા એમણે આવીને એનાઉન્સમેન્ટ કર્યું. નાઉ લેડીઝ એન્ડ જેન્ટલમેન, today I am going to present you mimicry artists from India, particularly from Ahmedabad. અને અમદાવાદ માટે એવું કહેવાય છે કે અમદાવાદી ચમડી તૂટે પણ ડમડી ના તૂટે. અમદાવાદી હરામ જાડી, બાયડી વેચી બદામ ખાધી. મેં કહું એ અહીંયા ભાઈ ઊભો રહે. મેં કહું તો અમદાવાદી માટે આવું કે ના ચાલે. મને કે કેમ? મેં કહું અમે અમદાવાદના માણસો આવા નથી હોતા પણ અમે ઇન્ટેલેક્ચ્યુઅલ હોઈએ છીએ, કોઠા શૂઝવાળા. મને કે કઈ રીતે? મેં કહું એક દાખલો આપું. તમે અત્યારે કેટલા માણસને જમવા બોલાયા છે? મને કે 150. મેં કહું 150ના બદલે 300 થઈ જાય તમે શું કરો? મને ક્યારે અમારા અમેરિકામાં તો અમારું ઇજ્જત જાય, અમારે ફાસ્ટ ફૂડ મંગાવવું પડે, ફૂડ ના આવે ત્યાં સુધી બધાને ડ્રિંક સર્વ કરવું પડે અને મિસમેનેજમેન્ટ થાય તો ફરી કોઈ વાર અમારા પ્રોગ્રામમાં કોઈ આવે નહીં. મેં કહું તમારે આવું થાય ને? મને કે મેં કહું અમારી અમદાવાદમાં આવું ના થાય. મને કે તમે શું કરો? મેં કહું અમારી ઇન્ટેલિજન્સી કોઠા શૂઝ. મારા લગ્નમાં મેં 400 માણસને ઇન્વાઇટ કરેલા અને માણસ થઈ ગયા 600. મને કે પછી શું કર્યું? મેં કહું અમારી કોઠા શૂઝ અમદાવાદીઓની 600 માણસોની પંગત લાગી ગયેલી, થાળીઓ પીરસાઈ ગયેલી, મૂકી દીધેલી, પીરસવાનું જ બાકી હતું. અને માણસોએ આવીને કહ્યું કે મહેશભાઈ રસોઈ 400ની છે ને માણસ 600 થઈ ગયા છે, કરીશું શું? મેં કહું કશું જ નહીં. જેટલા મારા પોલીસવાળા મિત્રો હતા એ બધાને કહ્યું કે ડ્રેસમાં પીરસવા જાઓ. તમે વિઝ્યુલાઇઝ કરો, જેવા પેલા લોકો ડ્રેસમાં પીરસવા નીકળ્યા આવા પીધેલા 10% ઊભા થઈ ગયા કે હારો કઈ પ્રોબ્લેમ લાગે છે. એટલે 60 માણસ તો ઓછું થઈ ગયું. એકવાર બધું પીરસાઈ ગયું પછી ફરીથી આગ્રહ કરવા નીકળ્યા ને મોહનથાળ લે આમ થાળો લઈને. અમે મોટા જમાદાર 6 ફૂટ હાઈટ, લાંબી મૂછો, આમ હાથમાં થાળો લઈને આમ નીકળ્યા લાઈનમાં. આમ પહેલા જઈને આમ કરડાકીથી નજર નાખી. મોહનથાળ કોણે માગ્યો? મોહનથાળ કોણે માગ્યો? મોહનથાળ કોણે માગ્યો? તારે જોઈએ તારે. પેલો કે ના સાહેબ મને ડાયાબિટીસ જેવું કર્યું, ખાતર નથી. તો પછી મોહનથાળ કોણે માગ્યો? પેલો 6 વાર ફર્યો, કોઈએ ના માગ્યો. એક જમાદાર નીકળ્યા ઊંધિયું પીરસવા. ઊંધિયું 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 ઊંધિયું. એક જણ કે ફ્રૂટ સલાડ ક્યાં છે? કે ઊંધિયામથી ઓધી લેજે. છેલ્લે ભાત પીરસાયા પછી દાળ આપવા માટે ગરડા જમાદાર નીકળ્યા. કમંડર પકડેલું દાળનું, એ દાળ લઈને દોડે જાણે ધૂણી લઈને દોડતા હોય એમ. રામ બોલો ભાઈ રામ બોલતા એમ બોલે દાલ બોલો ભાઈ દાલ, દાલ બોલો ભાઈ દાલ, દાલ બોલો ભાઈ દાલ. કોઈ દાળ ના માગી. ક્યાં કોઈક મરી ગયું એમ દોડે, દાળ નથી ખાવી. લોકોએ લુખા ભાત ખાતા. પછી મેં કહું પછી શું? ચાંદલો લખવાય. ચાંદલો લખવાય, કોન્સ્ટેબલ ને બેહાડેલા. પેલા કે લખો ચાંદલો. લખાવો સાહેબ. લખો શૈલેષ મહેતા. કેટલા લખું? 11. માણસ કેટલા જમ્યા? પેલો કે હું મારી મિસિસ ને 2 છોકરા જમ્યા 4 ને ચાંદલો 11. લખાય 51 નહીં તો વાનમાં બેહાડું છું. મેં કહું માર તો ચાંદલો વધ્યો ને ચકતાય વધ્યા. મને કે આ તમારી વાત ત્યારથી અમેરિકા વાળા સમજી ગયા કે અમદાવાદ વાળા જોડે મગજમારી કરવા જેવી નથી. મેં કહું બે એથી જ શરૂ થાય છે. અરે તમે ડાયા શેના થાઓ? અમેરિકામાં એક વખત બધા વાત કરતા હતા
કે ભાઈ દુનિયાની અંદર સુખીમાં સુખી માણસો ક્યાંના, કયા દેશના? એટલે હું ત્યાં બેઠેલો, મેં કહું અમારી ઇન્ડિયાના માણસો સુખી. બધા હસવા માંડ્યા, યાર કે ત્યાં કેટલી બધી ગરીબી છે, લોકોને કામ નથી મળતું, આ છે તે છે. મેં કહું વાત ના કરો યાર, હું તમને સમજાવું, સૌથી વધારે માણસો સુખી હોય તો અમારા ઇન્ડિયાના છે. હું કઈ રીતે? ભાઈ મેં એમને સમજાવ્યું, મેં કહું તમે અમેરિકામાં તમારા ઘરમાં કેટલા માણસો રહે છે? મને કે હું, મારા મિસિસ, તમારા 2 છોકરા ને બેબી, 5 જણ. મેં કહું તમે 5 જણા કોઈ દાડો જોડે જમવા બેઠા છો? કેમ જમવા નથી બેસતા? મને કે બધાનો ટાઈમ નોકરીનો જુદો જુદો હોય ને, બધા જોબ પર જાય એટલે કોઈ આમ જાય, બધાના ટાઈમિંગ સેટ ના થાય એટલે અમે અલગ અલગ જમવા બેસીએ. મેં કહું બરોબર ને, તમારા અમેરિકામાં 5 જણ નોકરી કરે છે, તારા 5 જણ ખાય છે. અમારી ઇન્ડિયામાં આવો, એક નોકરી કરતો ને આખું ટોરું બેઠું હોય. તમે કહ્યું સુખી તો અમે અમારા ઇન્ડિયા વાળા છીએ કે એક માણસ કમાય છે તો 7 જણા શાંતિથી ખાઈ શકે છે. અને તમે જો અત્યારે તો આપણા કુટુંબ નિયોજન એ બધું, બાકી પહેલાના જમાનામાં તો આપણા ઘડિયામાં કે જેટલા ઘરમાં છોકરાઓ એટલું વધુ સારું, આખી ક્રિકેટની ટીમ તૈયાર હોય. તમારે મારામારી થાય તો ખાલી છોકરાઓના નામ જ બોલવાના, 1 થી 11 છું. સામે વાળાને ધોઈ ધોઈ પાડી નાખે. એમ જે જોક્સ મિમિક્રી, હાસ્યની વાત છે, એમાં અમુક જોક છે ને આપણી ગુજરાતી ભાષા જે રીતે બોલાય છે જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી રીતે, એની અંદર જોક મિમિક્રી પેદા થતી હોય છે. તમે સૌરાષ્ટ્રમાં જુઓ, ત્યાંની ભાષા એટલી બધી મીઠી છે કે અમે લોકો એમ કહીએ કે માણસ ત્યાં 1 મહિનો રહેતા ને વગર ખાણે ડાયાબિટીસ થઈ જાય. પણ ત્યાંના માણસોની ખાસિયત એ હોય, ત્યાંનો માણસ ઇંગ્લિશ બોલે ને બહુ સાંભળવા જેવું. એ ગુજરાતી બોલે ને ઇંગ્લિશ બોલે, બબે બોલે. હું રાજકોટમાં ગયેલો, એક જણનું એડ્રેસ લઈને, મેં કહું બાપુ આ ગ્રીન વિલા બંગલો કયો? મારા હાથમાંથી એડ્રેસ લઈને કે મને કે તમારે ગ્રીન વિલા બંગલાએ જવું છે? મેં કહું હા. મને કે એક કામ કરો, તમે સીધા સ્ટેટ હાલ્યા જાઓ, પછી ત્યાંથી લેફ્ટમાં ડાબી બાજુ વળી જજો, પછી ના એક ગોળ સર્કલ આવશે, એની સામે ગ્રીન કલરનો લીલો બંગલો છે ને, એ જ ગ્રીન વિલા. એટલે લીલોય બોલે, ગ્રીને બોલે, આ બોલે ને તે બોલે, બધું બોલે, ડબલ બોલે. ત્યાંની એક લોજની અંદર અમે લોકો પ્રોગ્રામ કરવા ગયેલા, બપોર એકવાર જમવા બેઠેલા બધા કલાકારો. તો એક ટેબલ પર એક ઘરડો કાકો અને એક યંગ છોકરો, 2 જણા એક જ થાળીમાંથી ખાય. મને લાગ્યું આ બેને પ્રેમ બહુ લાગે છે, પણ રોટલી શાક વગેરે તો ખાધું, પણ છેલ્લે દાળ ભાત ભેગા કર્યા અને 2 મોટા ચમચા મંગાયા. હવે ખાય કઈ રીતે? પેલો છોકરો આમ ચમચામાં ભરે, પેલો ડોહો મોં ફાડને આમ કરીને આમ નાખે દાળ ભાત. પેલો છોકરો આમ ચમચામાં ભરે, ડોહાના મોંમાં નાખે, એકબીજાના મોંમાં ચમચા ભરી ભરીને દાળ ભાત નાખે. મેં કહું આ લોકો આવું કેમ કરે છે? પેલા મેનેજરને પૂછ્યું, મેં કહું આ, મને કે બાપ દીકરો છે. મેં કહું બરોબર, પણ આવું કેમ કરે છે? મને કે એ લોકોની એવી આદત છે. મેં કહું એ લોકો છે કોણ? મને કે કડિયા છે. સિમેન્ટ નાખવાની આદત પડી હોય ને એમ દાળ ભાત નાખે છે. તો મેં કહું ફાફડા ખાતા હશે, સંટિંગ ભરતા હશે, એમ ખાતા હશે નહીં? મને કે હવાર આવો તો ખબર પડે. મેં કહું રેવા દે, હવાર સુધી રોકાવું નથી. અને ત્યાંના વડીલો એવી જોક કરે. એસટી ની અંદર અમે લોકો જતા હતા, ત્યાં આગળ એક સીટ પર બેઠેલો કે કોકની થેલી પડેલી, એટલે મેં જઈને ખસેડીને બેસી ગયો. એટલે ત્યાં આયા પેલા વડીલ, મને કે ઉભા થાવ તો. મુકા આ તમારી થેલી છે? મને કે હું નથી કેતો, ન્યા પડેલી જગા કે થેલી મારી છે. સીધું ના કે ત્યાં મારી જગ્યા છે. મારા મિસિસ એસટીમાં આવતો હતો સૌરાષ્ટ્ર બાજુથી, એટલી બધી ભીડ હતી. મિસિસને એક સીટ પર બેસાડ્યા, બાજુની સીટ પર મારો રૂમાલ પાથર્યો. મેં કહું નીચેની બેગ લઈને આવું છું, તું જગા રાખજે. હું ઉપર ગયો તો કાકા રૂમાલ ખસેડીને બેસી ગયેલા. મેં કહું દાદા ઉભા થાવ. મને કે એસટી તારા બાપની છે? મેં કહું એસટી મારા બાપની નથી, આ જગા મારા બાપની છે. મને કે તારી જગા કેવી રીતે થઈ? મેં કહું મેં મારો રૂમાલ પાથર્યો હતો. મને કે રૂમાલ પાથર્યો તો જગા તારી થઈ ગઈ? મેં કહું 100%. મને કે હજી કહું છું વિચાર કરીને બોલ, રૂમાલ પાથરો એટલે જગા તારી થઈ ગઈ? મેં કહું હા. મને કે આ બાજુ બેન છે, કોણ છે? મેં કહું મારા વાઈફ. કેમ? કે એની ઉપર હું આખો ટુવાલ પાથરો. મારી થઈ ગઈ, આપી દઈશ. મેં મારી મિસિસને કહ્યું રહેવા દે, આ તને ટુવાલમાં લઈ જશે. અને મારા લગ્નનો 50,000 લાખ રૂપિયાનો ખર્ચો થશે ને એ 40ની ઉંમર પછી કોઈ હાલશે નહીં. જો 40 વર્ષની ઉંમર માણસની થઈ જાય પછી તમારી કોઈ જ ઘરમાં દાદાગીરી ચાલે નહીં. બહેનોનું જ રાજ ચાલતું હોય, કારણ કે છોકરા મોટા થઈ ગયા હોય, છોકરા મમ્મીની ફેવર કરતા હોય. અને આપણા મિસિસ છે ને વાત કરે ને બેનપણી જોડે તારે સાંભળવા જોઈએ, તમારા ભાઈ બહુ ભોળા હો, આપણને લાગે એટલે જ તારામાં ફસાયા. તે ભોળપણનો જ લાભ લીધો છે.
અને પછી તમે કોઈ પણ પ્રકારની દાદાગીરી કરી જ નથી શકતા. એટલા બધા બળમ કે ને બળમ જેવા થઈ જાય બહેનો ચાલી જાય. મારા ઘરમાં એવી પરિસ્થિતિ, એવું કંઈ નથી, બધાના ઘરમાં એ થતું હોય. તમે કોઈ જરાય દાદાગીરી ના કરી શકો. અને બીજું તમે માર્ક કરજો, તમને હંમેશા ધમકાય કરે. પહેલાનો પ્રેમ હોય એ ખતમ થઈ ગયો હોય. અને જો કે એમાં પુરુષનો વાંક હોય છે. પુરુષે કાગળ લખે ને પહેલા તો લખ્યું હોય ચંદ્રમુખી, વર્ષ 2 વર્ષ થાય પછી કે જ્વાળામુખી, 3-4 છોકરા થાય એટલે લખે કાળમુખી. મુખો બદલાતા જાય, વસ્તુ એની એ જ રહે.